હું અત્યારે ઊભો રહ્યો છું ન્યૂ પટેલ આઈસ્ક્રીમમાં. અહીંયાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ ગોલો ખાવા માટે એકદમ ડિફરન્ટ વસ્તુ છે. જાઈ અંદર કુલ્ફી ખાઈએ અને જાઈ અંદર કુલ્ફી ગોલો ખાઈ લઈ જઈએ અહીંયાથી. બધા મુંદ્રાથી આવ્યા છો? હા, મુંદ્રાથી. આ ફેમસ છે, માનકો ગોલા કુલ્ફી માટે ફેમસ છે. સ્પેશિયલ આઈટમમાં એમની આ ગુલ્ફી છે અને સૌથી જૂનું અહીંયા ફેમસ શું કઈ આઈટમ? હા, વધારે ગુલ્ફી. ગુલ્ફી એ સૌથી. અને આ કેટલા વર્ષ જૂની પેઢી હશે? 20-22 વર્ષ થઈ ગયા. તમારા 20 વર્ષ થયા એ પહેલાની પેઢી છે ને? હા, એટલે 20-25 વર્ષ પહેલા બહુ જૂનું પેઢી. જૂનું હશે. ઓકે. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે કચ્છમાં. માતાના મંદિરે દર્શન કરીને આજ અત્યારે હું નીકળો છું. ભુજથી જો આપણે 15 કિલોમીટર આગળ નખત્રાણા બાજુ જઈએ તો એ પહેલા એક ગામ આવે છે માનગુવા. પ્રોનાઉન્સિએશનની કંઈ ભૂલ હોય તો માફ કરજો, ગૂગલ ઉપર સર્ચ કરી લેજો. હું અત્યારે ઊભો રહ્યો છું ન્યૂ પટેલ આઈસ્ક્રીમમાં. બાજુમાં બે દુકાન છે, એક પટેલ આઈસ્ક્રીમ છે, એક ન્યૂ પટેલ આઈસ્ક્રીમ છે. હું અત્યારે ઊભો રહ્યો છું ન્યૂ પટેલ આઈસ્ક્રીમમાં. અહીંયાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ ગોલો ખાવા માટે એકદમ ડિફરન્ટ વસ્તુ છે. એમ કહીને કે દરેક ગામની એક કાંઈક નવી વસ્તુ હોય. બનાવે છે એ રીત એકદમ સિમ્પલ છે પણ આઈટમ છે જોરદાર. મને રિકમેન્ડ કર્યું હતું ખાસ ગાંધીધામથી આપણા મિત્ર છે નિકેતભાઈ, એમને કે તમે આ રસ્તેથી આવો છો ગાંધીધામ પાછા રિટર્ન તો આ જગ્યાએ જરૂરથી બ્રેક લગાવજો. એક પિયાલી ખાધી તો એમ થયું કે ના હજી આપણે એક ખાવી છે. અને જે લોકો માતાના મંદિરે દર્શન કરવા જતા હોય નો ખ્યાલ હોય એના માટે સ્પેશિયલ આ જગ્યા હું રિકમેન્ડ કરું છું. ગુલ્ફી એમની એટલી જ ફેમસ છે, માવાની ગુલ્ફીઓ મળે છે અલગ અલગ અઢળક વેરાયટીમાં, પણ અમે સ્પેશિયલ એમનો ટ્રાય કર્યો છે આઈસ્ક્રીમ ગોલા. અંદર જાય કઈ રીતની એમની મેકિંગ છે એ તમને બતાવીએ. અને અહીંયા અમે ઓલરેડી સ્ટાફ જ છે એમના વર્ષો જૂના, ઓનર અહીંયા છે નહીં. થોડી ઘણી તમને પ્રોડક્ટ કેવી રીતે બને છે એ બતાવીએ, બાકી તમને ટેસ્ટ કરીને જણાવીએ. આવી જાઓ. પેલા છે ને આ જગ્યાનું લોકેશન કયો ને એક્ઝેક્ટ ક્યાં આવે? આ માનુકો આવેલું છે ન્યૂ પટેલ આઈસ કેન્ડી, ભુજ તાલુકામાં. ભુજ તાલુકામાં. અહીંથી ભુજ કેટલું થતું હશે? 12 કિલોમીટર. 12 માતાન મઢ એ 85 કિલોમીટર. અહીંથી 85 થાય 85 ને? ઓકે. એની વચ્ચે આ ગામનું નામ શું કીધું? માનુકવા. ઓકે. ત્યાં બહુ જૂની આ જગ્યા છે અને ન્યૂ પટેલ આઈસ્ક્રીમમાં અત્યારે હું આ શૂટ કરી છે. સ્પેશિયલ આઈટમમાં એમની આ ગુલ્ફી છે, આ કાજુ કેન્ડી છે, આ કેસર પિસ્તા, આ કાજુ પિસ્તા, આ ચીકુવાળી છે, આ ચોકો પિસ્તા છે, આ ચોકલેટવાળી ને અંજીરવાળી. અને સૌથી જૂનું અહીંયા ફેમસ શું કઈ આઈટમ? આ વધારે ગુલ્ફી. ગુલ્ફી જૂની. એ સૌથી. અને આ કેટલા વર્ષ જૂની પેઢી હશે? હવે અમે તો કામ કામ કરો છો અંદાજે તમે કેટલા વર્ષથી કામ કરો છો? અમે તો ઘણો ટાઈમથી કામ કરી છે. 20-22 વર્ષ થઈ ગયા. તમારા 20 વર્ષ થયા એ પહેલાની પેઢી છે ને? એટલે 20-25 વર્ષ પહેલા બહુ જૂનું પેઢી. જૂનું હશે. ઓકે. હવે તમારી જે સ્પેશિયલ આઈટમ છે એ એક પહેલાં બતાવીએ. જે ઓલો આઈસ્ક્રીમ ગોલા છે ને એ એક ખાલી કાઢીને બતાવો ને સાહેબ, 2-3. આવો. આ છે ને ગ્લાસના ગ્લાસ અહીંયા ભાઈએ ભરીને રાખ્યા હોય. આ કઈ વેરાયટી છે? ડ્રાયફ્રૂટ વાળો ગુલાબ ગોલો કહેવાય. બીજી અલગ અલગ બીજી ફ્લેવર એ બતાવી દો. આ કાચી કેરી આવશે, આ બ્લુબેરી આવશે, પછી આ ડ્રાયફ્રૂટ મોટો જમ્બો ગોલો 70 રૂપિયા. આ 70 રૂપિયા. આ ત્રણેયના 50. 50 હાના 70. ઓકે. અત્યારે અમે લોકો જ્યારે અહીંયા આવ્યા સૌથી પહેલાં આ વસ્તુ ટ્રાય કરી. આ જ એમની ખાસિયત છે. જે લોકો કોઈ બી ફ્લેવર, ખાટી મીઠી કોઈ બી ફ્લેવર ટ્રાય કરશે ને તો ખરેખર બીજી વાર અહીંયા ધક્કો ખાશે સ્પેશિયલ. હવે કેવી રીતે બને છે ને એ આપણે પ્રોપર પ્રોસેસ જોયાની. આ શું છે સાહેબ? ફ્લશ છે. ઓકે. સોફ્ટી આઈસ્ક્રીમ. પછી આનામાં અલગ અલગ સ્લસ. ઓકે. ખાટું મીઠું બધું. મીઠું મિક્સમાં જેલી ને. દ્રાક્ષ ને ચેરી. ઓકે. આ 70 રૂપિયા. ઓકે. આ ટૂંકમાં કન્ટિન્યુ ચાલુ જ હોય. સવારથી બનાવીને અંદર ફ્રીજમાં રાખી દેવાના. શું નામ તમારું? પ્રવીણસિંહ. આની પહેલા આવેલા લાગો છે અહીંયા? હા. એમ? સુરતથી? મુંદ્રાથી. અને બધાએ આ જ વસ્તુ ટ્રાય કરી છે? હા ભાઈ. ઓકે. કઈ ફ્લેવર વધારે? ગુલાબ. ગુલાબ. તમારું નામ? મારું નામ રઘુવીરસિંહ. તમે ગુલ્ફી ટ્રાય કરી આપણે છે? ગોલ્ફ ટ્રાય 2 કરી છે મિક્સમાં. અચ્છા. હા. જનરલી અહીંયા આવો તો શું ટ્રાય કરો તમે? આ ગોલો, ગુલ્ફી, આઈસ્ક્રીમ ગોળો. આઈસ્ક્રીમ અલગ અલગ ટ્રાય કરી. ઓકે. માતાને મળે ગયા હતા? માતાના માટે ગયા હતા માતાજી. કેટલી વાર જવાનું થતું હોય વર્ષમાં? વર્ષમાં સમજી લ્યો ને ન થાય તો 7-8 વખત થાય. પછી અહીંયા બ્રેક હોય? અહીંયા આવી રિટર્ન. આ કુલ્ફી ને ગોલા ખાવા વગર તો આગળ પછી વધવાનું નહીં. જાઈ અંદર કુલ્ફી ખાઈએ અને જાઈ અંદર કુલ્ફી ગોલો ખાઈ લઈ જઈએ અહીંયાથી. એમ? હા, બધા famous. મુંદ્રાથી આવ્યા છો? હા, મુંદ્રાથી. આ ફેમસ છે, માનકો ગોલા કુલ્ફી માટે ફેમસ છે. હા. ઓકે. થેન્ક યુ સાહેબ.
2 ચમચી લઈ લીધી છે કેમ કે રહેવાતું નહોતું અને ઈટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. સૌથી પહેલાં અમે રીલ શૂટ કરતા હોય. જબરજસ્ત ટેસ્ટ છે. ઓલરેડી એક પ્યાલી ખાઈ લીધી હતી. પછી એમ થયું કે આ વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે. નાના ગામની નાની વસ્તુ હોય પણ જે ટેસ્ટ હોય જો તમે ઓમ સિમ્પલ રીતે એ લોકોએ બનાવ્યું. ઓલું જે સ્લશ આવે છે ઈ ને આઈસ્ક્રીમ જે ઓલો સોફ્ટી કોર્નને મિક્સ કરીને આ બધું કર્યું પણ ટેસ્ટ એક નંબર લઈ આવ્યા છે. જોરદાર. લાવો બાઈટ લઈએ આપણે. આ તો જમ્બો 70 રૂપિયાવાળો ગ્લાસ છે. બાકી જો તમે 50 રૂપિયાવાળો એક ગ્લાસ મંગાવો ને તોય તમને એમ થાય કે હજી એક આપણે ટ્રાય કરીએ. એવું જોરદાર. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. નખત્રાણા જતા હોય, માતાના મઢે જતા હોય તો ભુજથી નીકળો એટલે તરત આ જગ્યા રસ્તામાં આવશે. ગૂગલ ઉપર સર્ચ કરશો ન્યૂ પટેલ આઈસ્ક્રીમ ભુજ પછી એટલે તમને આ જગ્યા મળી જશે. વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.